અમેરિકાના કિટી હોક દરિયાકાંઠેથી ડિસેમ્બર 17, 1903ની સવારે 10:15 વાગ્યે રાઇટ બંધુઓએ ફ્લાયર 1 નામના વિમાનમાં ઉડાન ભરી ત્યારે ત્યાં ગણીને ફક્ત 5 પ્રેક્ષકો ઉપસ્થિત હતા. પાંચેયને ત્યારે સ્વપ્ને ખ્યાલ નહોતો કે એક શકવર્તી ઘટનાના તેઓ ચશ્મદીદ ગવાહ બની રહ્યા છે. ફ્લાયર 1ને ફક્ત 12 સેકન્ડ પૂરતું હવામાં તરતું રાખનાર રાઇટ બંધુઓ પણ ત્યારે જાણતા નહોતા કે હજારો વર્ષોથી પૃથ્વીના ખીલે બંધાયેલી માનવજાતને તેમણે ફક્ત 12 સેકન્ડના નજીવા સમયમાં આઝાદી અપાવી દીધી હતી. રાઇટ બંધુઓની તેમજ તેમના પુરોગામી ગુસ્તાવ વ્હાઇટહેડની સફળ ઉડાનોએ માનવજાત માટે પરિવહનની નવી દિશા ખોલી આપી. આકાશ. આટલા વર્ષ પછી આજે આકાશી પરિવહને પ્રવાસની એક નવી ગગનબારી ખોલી આપી છે. સ્પેસ ટુરિઝમ એટલે કે અવકાશી પ્રવાસ. જમીન, સમુદ્ર અને આકાશ પછી પ્રવાસનું ચોથું પરિમાણ અવકાશ છે, જે એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસે ખોલી દીધા પછી હવે ઇલોન મસ્કની સ્પેસએક્સ તેમજ નાસા સહિત ઘણી કંપનીઓએ સ્પેસ ટુરિઝમમાં ઝંપલાવ્યું છે. લિફ્ટ ઓફથી લેન્ડિંગ સુધીની યાત્રા ગણીને ફક્ત 10 મિનિટની હોય છે, પણ તેમાં રોમાંચ પ્રત્યેક ક્ષણનો હોય છે. આવી યાત્રામાં પ્રવાસીનું મન પ્રત્યેક સેકન્ડે ઉત્સાહ, ઉત્તેજના અને ઉચાટની લાગણીઓ વચ્ચે સતત કેવું ચલક-ચલાણું ખેલે તે સમજવા માટે ચાલો જીપ્સી ટ્રાવેલર સાથે 10 મિનિટની અદ્ભુત અનુભૂતિ કરવા. ક્ષણે ક્ષણે રોમાંચ કરાવતો લેખ વાંચવા માટે હમણાં જ ડાઉનલોડ કરો જીપ્સી ટ્રાવેલર મોબાઈલ એપ.